તો આ છે ગોંડલથી નજીક જ રોડ ટચ આટકોટથી ગોંડલ રોડ ઉપર આવેલું ધારેશ્વર મંદિર છે, જે અહીંયા વાસરા ગામનો રસ્તો પણ પડે છે. છાંયો પણ બહુ જોરદાર છે, બેસવા માટે બાકડા પણ છે. આ છે ધારેશ્વર મંદિર. ધારેશ્વર મંદિરે હું અત્યારે આવી ગયો છું. આ તમને પ્રત્યક્ષ દર્શન કરાવું છું. આ છે મંદિરની અંદર આવેલું ફળિયું, કે જ્યાં આપણે શાંતિથી બેસી શકીએ, આરામ કરી શકીએ એવો છાંયો છે. પીવા માટેનું પાણી પણ જુઓ સામે દેખાય છે. અને અહીંનો કંઈક નજારો જ કંઈક કુદરતી અલગ છે. છાંયો પણ પુષ્કળ પ્રમાણમાં છે, જે તમે જોઈ શકો છો. ઉપર સુરત દાદાનો તડકો પણ પડે છે. હવે આપણે ધારેશ્વર મંદિરના દર્શન થઈ ગયા છે. હવે બહારની તરફ જાઉં છું, જ્યાં મારું બાઇક પડેલું છે ત્યાં. આ છે મંદિરનો ગેટ. અને આ રસ્તો છે, જે રસ્તો જાય એ સીધો વાસરા તરફ જાય છે. અને આમ આટકોટ ગોંડલ રોડને ટચ થાય છે. તો અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું. મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.